કાવ્ય સાહિત્ય, તેમાં સંસ્કૃત સાહિત્યનો ઉદ્ગમ અને વિકાસ આ વિશે આપણે ચર્ચા કરીશું. ઈસવીસન પૂર્વ 20,000 વર્ષ કરતાં પણ પહેલાં જ્યારે ઇન્ડો યુરોપિયન જાતિ દુનિયાના અનેક ભાગોમાં પથરાઈ ત્યારે એમાંની કેટલીક જાતિઓ ભારતમાં પણ આવી. આ જાતિઓ ક્યાં અને કેવી રીતે ફરીને આવી તે આજ સુધી વિદ્વાનોની ચર્ચાનો વિષય રહ્યો છે. પ્રાચીન ભારતમાં સૌપ્રથમ નેગ્રીટો નામે ઓળખાતી જાતિએ નિવાસ કર્યો. આ જાતિની સંસ્કૃતિ, રીતરિવાજ વગેરે વિશે કંઈ પણ જાણવા મળતું નથી. નેગ્રીટો જાતિએ હિંદના દક્ષિણ ભાગમાં, મધ્ય ભાગમાં, ઈશાન ખૂણામાં અને પશ્ચિમ ભાગમાં વસવાટ કર્યો હતો. પછી દ્રાવિડિયન અને ઓસ્ટ્રિક જાતિઓએ હિન્દુસ્તાનમાં નિવાસ કર્યો. આ જાતિઓના મૂળ નિવાસ સ્થાન વિશે પ્રમાણભૂત માહિતી મળતી નથી. સિંધુ પ્રદેશમાં વસવાટ કરતી દ્રાવિડિયન જાતિએ ઊંચા પ્રકારનો સાંસ્કૃતિક વિકાસ સાધ્યો હતો. છેલ્લે આવેલી આર્યોના નામે પ્રસિદ્ધ થયેલી જાતિએ સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ કર્યો. આર્યો અન્ય જાતિઓને અનાર્ય તરીકે ઓળખતા. ઇન્ડો યુરોપિયન એવી આર્ય જાતિનો એક સમૂહ રશિયાના દક્ષિણ ભાગમાંથી ઈરાનના માર્ગે હિંદના વાયવ્ય પ્રદેશમાંથી દાખલ થઈને સપ્ત સિંધુના રસાળ મેદાનમાં સ્થિર થયો. આ પ્રદેશની સમૃદ્ધિ અને યથેચ્છ અન્ન પાણીએ આર્યોને પ્રસન્ન કર્યો. હિંદમાં આવેલા આર્યોએ મુગ્ધ ભાવે પ્રકૃતિના તત્વોને દેવરૂપે કલ્પીને તેમની સ્તુતિ કરી. એમના સ્તવનો વેદના સૂક્તો તરીકે પ્રસિદ્ધ થયા. એક સાથે મૂકવામાં આવેલા સંહિતા આ સ્તવનોના કર્તૃત્વ અનુસાર વિભાગ પાડવામાં આવ્યા. 10 મંડલમાં વિભાજિત ઋગ્વેદ સંહિતા આર્ય જાતિનો પ્રાચીન ગ્રંથ છે. દુનિયાના ઉપલબ્ધ ગ્રંથોમાં તે સૌથી પ્રાચીન છે. આર્ય જાતિના પુરોહિતોના યજ્ઞયાગાદિક અને ધાર્મિક ક્રિયાઓ અંગેના મંત્રો આ ગ્રંથમાં છે. કેટલાક ભારતીય વિદ્વાનો આર્યોને આંગતુક માનતા નથી. તેઓ વેદોની રચના ખૂબ પ્રાચીન ગણે છે. આ વિવાદાસ્પદ મત પૂરતા ઐતિહાસિક પુરાવાના અભાવે સ્વીકાર્ય બન્યો નથી. ઋગ્વેદમાં માત્ર દેવોની સ્તુતિવાળા સૂક્તો જ છે એવું નથી. તેમાં યજ્ઞપરક મંત્રોની સાથે હાસ્ય પ્રેરતા સૂક્તો, મદિરાની અસર દર્શાવતા સૂક્તો, યુદ્ધનું વર્ણન કરતા સૂક્તો, દાતાના વખાણવાળા સૂક્તો, દાન સ્તુતિઓ, અરણ્ય અંગેનું સૂક્ત, સંવાદ સૂક્તો પણ છે. જુગારીની સ્થિતિનું બયાન કરતું અક્ષ સૂક્ત અને ઉષાને લગતા સૂક્તોમાં ઊંચા પ્રકારનું કાવ્ય તત્વ જોવા મળે છે. વેદો પછી રચાયેલા બ્રાહ્મણ ગ્રંથોને ઉપનિષદોમાં કવિઓ અને આખ્યાનકારોને દાતાઓ તરફથી પ્રાપ્ત થતા પ્રોત્સાહનના ઉલ્લેખો છે. આ પ્રકારના પ્રોત્સાહનને લીધે કાવ્ય રચનામાં ઉત્કૃષ્ટતા આવી ગઈ. શ્રી S.K. ડે કાવ્ય સાહિત્યના મૂલોદ્ગમની તપાસ માટે આટલે દૂર સુધી જવાના વિરોધી છે. તેમને મતે રામાયણ અને મહાભારત જેવા વીર કાવ્યો પછીના કવિઓને પ્રેરણા આપવા પૂરતા છે. કદાચ મહાભારત એની અત્યંત સાદી અને કવચિત રહસ્યમય ભાષાને કારણે કવિઓની રચના માટેનો આદર્શ ન હોય તો પણ આ બાબતમાં વાલ્મીકીકૃત રામાયણ ચોક્કસ આદર્શરૂપ પુરવાર થાય એમ છે. વસ્તુગ્રથનની એકતા, ભાષાની પ્રાસાદિકતા, છંદોબદ્ધતા અને વર્ણન વૈવિધ્યથી રામાયણ પાછળના કવિઓને માટે પ્રેરણાદાયી બન્યું છે. કવિયસઃ પ્રાર્થીને રામાયણમાં મહાકાવ્યના લગભગ બધા જ
અંશોનું દર્શન થાય છે. ઋતુના વર્ણનો, પર્વતો અને નદીઓના વર્ણનો, અરણ્યના વર્ણનો, સીતાની કરુણાભરી અવસ્થાનું નિરૂપણ, હનુમાને જોયેલું રાવણના અંતઃપુરની સ્ત્રીઓનું દ્રશ્ય વગેરે રામાયણની સૃષ્ટિ નવા કવિઓને અનુકરણની પ્રેરણા આપવા સક્ષમ હતા. મહાભારત પ્રાચીન દંતકથાઓનો અમૂલ્ય ખજાનો છે. મહાકવિ વ્યાસનું ઊંડું જીવન દર્શન પાંડવ કૌરવોની જીવનગાથા સાથે પ્રકટ થાય છે. મહાભારતના અનેક આખ્યાનોએ કવિ નાટ્યકારોને વસ્તુ પૂરું પાડ્યું છે. મહાભારતના અખૂટ ખજાનાનો ઉપયોગ કાલિદાસ, ભારવી, માઘ વગેરે અનેક કવિઓએ કર્યો છે. કેટલાક વિદ્વાનોને મતે કાવ્યો પ્રારંભમાં પ્રાકૃત ભાષામાં રચતા અને પછીથી ઉચ્ચ વર્ગના બ્રાહ્મણો એના આધારે સંસ્કૃત કાવ્યો રચ્યા. શરૂઆતમાં પ્રાકૃતના કાવ્યોમાંથી અનુવાદ કરાતો અને ધીરે ધીરે મૌલિક કાવ્ય રચનાઓ થઈ. રામાયણ અને મહાભારતની રચના આ મતની પોકાળતાને છતી કરે છે. વસ્તુતઃ રામાયણ અને મહાભારતની રચના થઈ ત્યારે કે તે પહેલાં મોટા પ્રાકૃત કાવ્યો રચાયા હોવાનો નક્કર પુરાવો મળતો નથી. ભાષાના વિકાસની દૃષ્ટિએ રામાયણની ભાષા પાણિનીના સમયની સંસ્કૃત ભાષાના જેવી ન હોવા છતાં વૈદિક સંસ્કૃતમાંથી વિકાસ પામેલી શુદ્ધ સંસ્કૃત ભાષા જ છે. તે કોઈ પ્રાકૃત કાવ્યના અનુવાદ જેવી ભાષા નથી. વેદની ભાષા તેમજ ચાલુ બોલાતી ભાષાને વ્યવસ્થા બક્ષવાનું કાર્ય પાણિનીએ પોતાના વ્યાકરણ દ્વારા કર્યું. પાણિનીના પ્રયત્નથી સંસ્કૃત ભાષા ચોક્કસ આકાર પકડે છે. સ્વરૂપની દૃઢતાના આગ્રહને કારણે નવા શબ્દરૂપોના આવેગને રોકે છે. શબ્દનું અશુદ્ધાલેખન વ્યાકરણની દૃષ્ટિએ અગ્રાહ્ય બને છે. વ્યાકરણની પકડને કારણે કૃત્રિમ બનેલી ભાષા ઉચ્ચ વર્ગની મિલકત બની. આમ છતાં તેની વિકાસ યાત્રા ચાલુ રહી. નવા પદ સ્વરૂપો ઊભા થયા. તેને આવરી લેવા કાત્યાયને પાણિનીના સૂત્રો પર વાર્તિક લખ્યું. ભાષા ઉપરનો આ બીજો બંધ હોવા છતાં તેની વિકાસ યાત્રા ચાલુ રહી. આ પછી જન્મેલા નવા સ્વરૂપેને આવરી લેવા પતંજલિએ મહાભાષ્યની રચના કરી. પતંજલિ પછી આ ભાષાનો વિકાસ અટકે છે. હવે પછી એમાં નવા સ્વરૂપોને દાખલ થવા માટે અવકાશ રહેતો નથી. પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા આજ સુધી એ સ્વરૂપે જળવાઈ રહી છે. પાણિની માત્ર વૈયાકરણી જ ન હતો. જલહણની સુક્તિ મુક્તાવલીમાં રાજશેખરને નામે મનાતી કૃતિને સાચી માની એ તો પાણિની જાંબવતી વિજય નામના કાવ્યનો રચયિતા પણ હતો. નમિષાદો રુદ્રટના કાવ્યાલંકારની ટીકામાં પાણિનીના મહાકાવ્ય પાતાલ વિજયમાંથી શ્લોકો ટાંકે છે. આ શ્લોકોમાં વૈયાકરણીએ પોતે જ વ્યાકરણશાસ્ત્રના નિયમો પાળ્યા નથી તેની પ્રતીતિ થાય છે. જો કે વૈયાકરણી પાણિની અને કવિ પાણિની એક જ છે કે કેમ તે શંકાસ્પદ છે. પાણિનીને કવિ તરીકે ઓળખાવનાર આક્રેટ આ બંનેને એક જ વ્યક્તિ માને છે. આમ પ્રશિષ્ટ કાવ્ય સાહિત્યના વિકાસનો સમય ઈસવીસન પૂર્વે 400 સુધી લઈ જઈ શકાય. કવિ હાલના પ્રાકૃત કાવ્ય તથા ગુણાઢ્યની બૃહદ કથા વિકસિત પ્રાકૃત ભાષા સૂચવે છે. આનાથી પૂર્વેના સંસ્કૃત કાવ્યો ઉપલબ્ધ થતા નથી. જાતક કથાઓ અને મહાભારતમાં પ્રાણીઓની વાર્તાઓ મળે છે, પણ એથી આ પ્રાણી કથાઓનું મૂળ પ્રાકૃત ભાષામાં છે એમ સિદ્ધ થતું નથી. વસ્તુતઃ પ્રાકૃત ભાષા એ સંસ્કૃત કાવ્ય સાહિત્યના વિકાસનું મૂળ છે. એ મત મેક્સમ્યુલરના મતને આધારે ઊભો થયો છે. મેક્સમ્યુલરના મતે ઈસવીસનની 4મી અને 5મી શતાબ્દીમાં થયેલા કવિ કાલિદાસ પછી પ્રશિષ્ટ સંસ્કૃત કાવ્ય સાહિત્યનો વિકાસ થયો છે, પરંતુ પાછળથી થયેલા સંશોધનોથી મેક્સમ્યુલરનો આ સિદ્ધાંત ખોટો પુરવાર થયો છે. ઈસવીસનની પહેલેથી આરંભીને 4મી શતાબ્દી સુધીનો એક પણ કાવ્યગ્રંથ પ્રાપ્ત ન થવાને કારણે આવો મત જન્મ્યો હતો. શ્રી કીથ નોંધે છે તેમ ઉપનિષદ કાળમાં રાજાઓને મધ્યસ્થ રાખી વિદ્વાનો પરસ્પર ચર્ચા કરતા તે કાળે સંસ્કૃત બોલાતી ભાષા હતી. વિદ્વાનો ચર્ચાનો પ્રારંભ કરતા પહેલાં રાજાઓની સ્તુતિઓ કરતા. રાજાની સ્તુતિ સ્વરૂપે આ કાવ્ય પણ બિનસાંપ્રદાયિક હતા. વળી મહાભાષ્યમાં પતંજલિ વરરુચિના કાવ્યનો ઉલ્લેખ કરે છે. કવિઓ કંઈક અંશે વ્યાકરણની બાબતમાં નિરંકુશ હતા એમ પણ પતંજલિ નોંધે છે.
કાત્યાયને વાર્તિકમાં સૂચવેલું આખ્યાયિકાનું દૃષ્ટાંત આપતા પતંજલિ, વાસ્વદત્તા, સુમનોત્તરા અને ભૈમરથી નામની 3 આખ્યાયિકાઓનો નામોલ્લેખન કરે છે. મહાભાષ્યના 3જા અધ્યાયમાં સૌભિક નામના નટો કંસવધ અને બલિબંધનના દ્રશ્યો ભજવતા હતા તેવો પણ ઉલ્લેખ મળે છે. પિંગલના છંદસૂત્રમાં અનેક છંદોની ચર્ચા કરવામાં આવી છે. વૈદિક કે મહાભારતના છંદો કરતાં જુદા જ પ્રકારના છે. આ છંદોના નામ પરથી એટલું તો નિશ્ચિત થાય છે કે કવિઓ ધાર્મિક કાવ્યોમાંથી પ્રેમ જેવા ભૌતિક વિષયો પર કાવ્ય રચના કરવા તરફ વળ્યા છે. કેટલાક છંદોના નામ કાંતોત્પીડા, કુટીલગતિ, ચંચલાક્ષિકા, તનુમધ્યા અને ચારુહાસિની જેવા છે. કેટલાક છંદોના નામ તેમના વિલક્ષણ સ્વરૂપની પ્રતીતિ કરાવે છે, જેમ કે તવિલંબિત, વેગવતી વગેરે. કેટલાક છંદોના નામ ફૂલો પરથી પાડવામાં આવ્યા, જેમ કે માલા, મંજરી વગેરે. કેટલાક છંદોના નામ પ્રાણીઓની ખાસિયત ઉપરથી ઉતરી આવ્યા છે, જેમ કે હંસદૂત, શાર્દૂલ વિક્રીડિત, અશ્વતિકામ, હરિણી, ભ્રમર વિલસિત વગેરે. આ બધું સૂચવે છે કે અશ્વઘોષ પૂર્વે પણ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનું ખેડાણ સારા પ્રમાણમાં થયું હતું. આ કાવ્ય સાહિત્યમાં ઉર્મિતત્વ અને કલ્પનાના અંશો હતા. હાલ જેવા કવિએ મહારાષ્ટ્રી પ્રકૃતિમાં જે કાવ્ય રચના કરી તેનો પ્રેરણા સ્ત્રોત ઉપરની કાવ્ય રચનાઓ હતો. અલબત્ત આ સમયની કાવ્ય રચનાઓ ઉપલબ્ધ થતી નથી. ઈસવીસનની પ્રથમ શતાબ્દીમાં થયેલા બૌદ્ધ કવિ અશ્વઘોષની પ્રકૃતિઓમાં મોટા સમાસો નથી. તેમ છતાં સંસ્કૃત અલંકાર શાસ્ત્રીઓએ મહાકાવ્ય અંગેના જે નિયમ અને લક્ષણો દર્શાવ્યા છે તેનું તેમાં સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. અશ્વઘોષ વિવિધ છંદોનો પ્રયોગ પણ કરે છે. અશ્વઘોષ પછીનો ઈસવીસન 150નો ગિરનાર પર્વત ઉપરનો મહાક્ષત્રપ રુદ્રદામનનો શિલાલેખ કાવ્યની દૃષ્ટિએ ઊંચી ગુણવત્તાવાળો ન હોવા છતાં તેમાં સુંદર લાંબા સમાસો અને અલંકારો મળે છે. રુદ્રદામનના શિલાલેખની ભાષા અને શબ્દરચનામાં ઓજસ, પ્રસાદ, માધુર્ય વગેરે કાવ્ય ગુણો જોવા મળે છે. લાંબા સમાસોનો નિર્મયાદ ઉપયોગ, ચમત્કૃતિયુક્ત રચના અને અજાણ્યા શબ્દોની પસંદગી કરવા તરફ ઢળતું વલણ સંસ્કૃત કાવ્યનો ઝડપી વિકાસ દર્શાવે છે. કામસૂત્રમાં ઉલ્લેખિત નાગરક કાવ્ય રચનામાં કુશળ હોવો જોઈએ એમ જણાવવામાં આવ્યું છે. આ પછી માતૃચેત, કુમારલાત અને આર્યશૃંગ નામના કવિઓની રચનાઓ સાહિત્યિક વિકાસ યાત્રાની દ્યોતક છે. કવિ હાલની સતસઈ અને ગુણાઢ્યની બૃહદકથા પણ આ સમયમાં જ આવે છે. વાત્સ્યાયનનું કામશાસ્ત્ર અને ભરતનું નાટ્યશાસ્ત્ર પણ આ ગાળામાં જ આવે છે. ઈસવીસન 634નો ઐહોલનો શિલાલેખ કાલિદાસ સાથે ભારવીનો નામોલ્લેખ કરે છે. તે પહેલાંના સાહિત્યકારોનો સમય નિશ્ચિત કરવો કઠિન છે. માલવિકાગ્નિમિત્રમ નામના પોતાના નાટકમાં કાલિદાસ, ભાસ, કવિપુત્ર અને સૌમિલક નામના સાહિત્યકારોનો નામોલ્લેખ કરે છે. બાણભટ્ટ પોતાના હર્ષચરિત નામના ગદ્ય કાવ્યની પ્રસ્તાવનામાં પૂર્વસૂરી વંદનામાં કેટલાક સાહિત્યકારોનો નામોલ્લેખન કરે છે. આમ ઈસવીસન પૂર્વે 2000થી વૈદિક કાળથી આરંભાયેલી સંસ્કૃત કાવ્ય રચનાએ ઈસવીસન પૂર્વે 700થી ઈસવીસન 100 સુધીના ગાળામાં ઘણું મહત્ત્વ પ્રાપ્ત કર્યું છે. આથી પ્રાકૃત કાવ્ય રચના ગૌણ સ્થાને ધકેલાઈ ગઈ. કુષાણ અને ગુપ્ત વંશમાં પ્રાપ્ત થયેલી સમૃદ્ધિ અને શાંતિએ મહાકાવ્યની પૂર્વ ભૂમિકા માટે આવશ્યક તૈયારી કરી આપી.